અમદાવાદના વસ્ત્રાલમાં કાળઝાળ ગરમી વચ્ચે પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોએ ભારે હોબાળો કર્યો ત્યારે સ્થાનિકોની સમસ્યા સાંભળવા માટે મેયર હિતેશ બારોટી એએમસી પહોંચ્યા તો વસ્ત્રાલના ઓરડા ઈડબ્લ્યુએસ આવાસ યોજનાના સ્થાનિકોની સમસ્યા સાંભળીને 15 દિવસમાં પીવાના પાણીની સમસ્યા દૂર કરવાની ખાતરી આપી છે। મહત્વનું છે કે ઈડબ્લ્યુએસ આવાસ યોજનાના સ્થાનિકોએ મૂળભૂત સુવિધાઓના અભાવને કારણે હલ્લાબોલ કર્યો હતો અને પાણીની સમસ્યા દૂર થાય તેવી માંગ કરી હતી। છેલ્લે અમે મેયર સાહેબને મળ્યા, હિતેશભાઈ બારોટ સાહેબને, એમને અમે અમારી સોસાયટીની પાણીની ઘણી બધી સમસ્યાઓ અમે કહી। એમને અમને અત્યારે તો કહ્યું છે કે 15 દિવસની અંદર આ કામ તમારું પૂરું કરી દેવામાં આવશે અને એમ પણ જણાવ્યું છે કે વૈકલ્પિક વ્યવસ્થા ધોરણે પાણીના ટેન્કર પણ નાખવામાં આવશે। જ્યાં સુધી તમને પાણી ન મળે ત્યાં સુધી પાણીના ટેન્કર તમને મળશે। અને અહીંયા જે લોકોની રજૂઆત હતી, વસાહતના લોકો છે, છેલ્લા 1 વર્ષ પહેલાં એમને મકાનો આલ્યા છે, હજુ મકાનો સંપૂર્ણ ભરાયા નથી। ઈડબ્લ્યુ આવાસના મકાનો છે, નાના વર્ગના લોકો હતા, એટલે એમની સમસ્યાને સાંભળવી જોઈએ તાત્કાલિક જઈને, એ માટે આવ્યો હતો અને તાત્કાલિક એનું નિરાકરણ કરવાનો પ્રયાસ કરીશું ને આવનાર 15 દિવસમાં એનું પોલ્યુશન પાણીનો પ્રશ્ન છે એ પાણીનો પ્રશ્ન હલ કરવાનો પ્રયાસ કરીશું।